આ બાજુ યમુનાના કિનારે જાજરમાન નગરી, જેનું નામ મથુરા નગરી. મથુરા નગરીના શ્રીકુળ યાદવનો પ્રતાપી રાજા ઉગ્રસેન રાજ કરે છે. એમના ભાઈનું નામ દેવક છે. એમની કન્યાનું નામ દેવકીજી છે. એક પુત્ર છે, એનું નામ કંસ છે. કંસ બહુ દુરાચારી પાપી હતો. પ્રજાને પરેશાન કરતો, પ્રજાને રંજાડતો. કંસ જ્યારે યુવાન થાય છે ત્યારે પિતા ઉગ્રસેનને કહે છે કે હે પિતાજી, હવે આ મથુરાનું સામ્રાજ્ય મને સોંપી દો, હવે તમે રાજને લાયક નથી. ત્યારે ઉગ્રસેન કહે છે બેટા, જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આ રાજ તમે નહીં સોંપો. કંસે બળવું કર્યું, પોતાના માણસોને તૈયાર કર્યા અને બળજબરીપૂર્વક પિતા ઉગ્રસેનને બંદીવાન કરી મથુરાના કારાવાસમાં પૂરી. સગા બાપને જેલમાં પૂર્યો. આ કંસ. કંસ એટલે અહંકાર. અહંકાર જીવ માત્રને અંધકારમાં રાખે છે. અભિમાન જીવ માત્રને અંધકારમાં રાખે છે. એના માટે કોઈ સંબંધ નથી. સગા બાપને કારાવાસમાં પૂરી, પોતે મથુરાનો સમ્રાટ અધિપતિ બનીને બેઠો છે. સમય દિવસે દિવસે પસાર થતો જાય છે. એક દિવસ કંસને યાદ આવ્યું કે હો, પિતા ઉગ્રસેનને આપેલું વચન મને યાદ આવે છે. કારણ કે મેં પિતા ઉગ્રસેનને વચન આપેલું છે કે મારી બેન દેવકીનો વાજતે ગાજતે વિવાહ કરી એને વિદાય આપીશ. એના વેરડાને મથુરાના સીમાડા સુધી હું વડાવું. આજે સમય આવી ગયો છે, માથા ઉપર વધી ગયેલો બોજ આજે હળવો કરવો છે. અને ત્યારે સુસેનના પુત્ર વસુદેવજી એમના સાથે પોતાની બેન દેવકીનો વ્યવસાય નક્કી થાય છે. યોગ્ય સમયે વિવાહ નક્કી થાય છે. સાજન માજનને બોલાવ્યા છે. રાજાઓ મહારાજાઓ આખી મથુરા નગરીને શણગારવામાં આવી અને વાજતે ગાજતે બેન દેવકીનો વિવાહ વસુદેવની સાથે થયો. અને પછી દાયજો કર્યો છે. બેનને બોલાવીને કીધું દેવકીને કે જોઈ લે બેન, આમાં કાંઈ પણ વસ્તુ ખૂટતી હોય તો મને કહે. કોઈ મારી બેનને મેળવું મારી જવું હોય. ત્યારે દેવકીજી કહે છે અરે વીરા, તે મને શું નથી આવ્યું? તે મને બધું આપ્યું છે. તારો પ્રેમ, તારો સ્નેહ એ જ મારા માટે સર્વસ્વ છે. પછી જ્યારે વિદાયનો પ્રસંગ આવે છે, વેરડું શણગાયેલું છે, ઘૂઘરમાળ બાંધ્યા છે અને વેરડામાં દેવકી અને વસુદેવને બેસાડ્યા છે. હંસ કહે છે બેન, મારી એક ઈચ્છા છે. શું છે ભાઈ? મારી એક ઈચ્છા છે કે તમને બંનેને વેરડામાં બેહાડી અને હું વેરડાને હંકારી મથુરાના સીમાડા સુધી હું તમને વડાવવા આવું. દેવકીજી તો રાજી થયા. ઓહો, ધન ઘડી ધન ભાગ્ય મારા. કઈ એવી ભાગ્યશાળી બેન હોય તેનો ભાઈને વિદાય કરવા માટે આવે. ભલે વિરા. વેરડામાં બેહાડી ઢોળ નગારા ત્રાસા શરણાયો વાગે છે. કુંદુભીઓ વાગવા લાગ્યા, મંગલ ગીતો ગવાવા લાગ્યા અને ઢોલમાંથી જ્યાં દાંડી પડી જુબાન જુબાન જાણે કંસના કાળજામાં દાંડી પડતી હોય એવી વેદના થવા લાગી. મંગલ ગીતો ગવાતા હતા. એ વેરડું જ્યારે મથુરાના રાજ માર્ગ ઉપરથી જ્યારે પસાર થયું, ઝરૂખા ઉપર લોકો ઉભા છે. ઓહો, આજે અમારી દીકરી પરણીને હારે જાય છે. બધા દૃષ્ટિ રડે છે. આંખોની પાંપણે આંસુના કોણ બંધાયા છે. એ વિદાયનો એ પ્રસંગ. મંગલ ગીતો ગવાતા હતા, પણ કેવા મંગલ ગીતો હતા? મથુરામાં એ જે ચાંદલીઓ